Mediclaim Mantras Season 2 Episode Number 8 નેટવર્ક હોસ્પિટલ રિલેટેડ ફેક્ટ્સ. આજે આપણે વાત કરશું કે દરેક પોલિસીને નેટવર્ક હોસ્પિટલ હોય છે, જેમાં બેનિફિટ્સ હોય છે, એને રિલેટેડ ફેક્ટ્સ, એને રિલેટેડ એક્સપિરિયન્સીસ. પ્રિયંકા પાસે એનો અતૂટ ભંડાર છે, ઘણા લોકો એને કોન્ટેક્ટ કરે છે અને ખરા વખતે સહી પોલિસી કામ લાગે એ બધાની વાત કરવા માટે સાચી હોસ્પિટલ, સહી હોસ્પિટલ, નેટવર્ક હોસ્પિટલ રિલેટેડ વાતો કરશું. ઓવર ટુ યુ પ્રિયંકા. સો આજે નેટવર્ક હોસ્પિટલ્સ હોય છે. પહેલા તો આપણે એ સમજી લઈએ થોડાકમાં કે નેટવર્ક હોસ્પિટલ એટલે શું. આપણી બધાની પોલિસીઝમાં એક કેશલેસ ફીચર હોય છે. હવે હું બેઝિક ઉપર એટલા માટે જઈ રહી છું કે આ મિથ બહુ મોટા પાયે જોવામાં આવ્યું છે કે સપોઝ હું કંપનીની વેબસાઇટ પર જાઉં તો એમાં ફીચર્સ આપેલા હોય છે. ફીચરમાં લખેલું હોય કેશલેસ, એટલે મને એવું લાગે કે મારી પોલિસીમાં તો કેશલેસ મળવાનું જ છે, બટ દેટ ઇઝ નોટ ધ કેસ. જે કોઈ પણ કંપનીથી મેં પોલિસી લીધી છે એના અમુક સિલેક્ટેડ હોસ્પિટલ સાથે ટાઈઅપ્સ હશે, સો દે હેવ અ પ્રોપર અગ્રીમેન્ટ. હવે માની લો કે મારી લોકેલિટી જ્યાં હું રહું છું ત્યાં 5 હોસ્પિટલ છે, લોકલ હોસ્પિટલ્સ. એમાંથી 3 જ હોસ્પિટલ એવી છે જેનું ટાઈઅપ મારી કંપની સાથે છે. તો હોસ્પિટલની બહાર આજકાલ મોટા બોર્ડ્સ લાગેલા હોય છે જ્યાં કંપનીના નામ, ટીપીએ ના નામ બધું જ આપેલું હોય છે. ઓર તમે હોસ્પિટલના એડમિન ડેસ્કમાં પૂછશો તો એ લોકો પણ આ હેલ્પ કરી દેશે. હોસ્પિટલની વેબસાઇટમાં આજકાલ ઘણા લોકોએ નાખવાનું શરૂ કરી દીધું છે કે કંપનીની વેબસાઇટ અને એપ પર તો આ ડિટેલ હોય જ છે. મારે એ ધ્યાનમાં રાખવાનું છે કે જે નેટવર્ક હોસ્પિટલ છે એ મારા લોકેલિટીમાં કઈ હોસ્પિટલ એવી છે જે મારી કંપનીના નેટવર્કમાં છે. બીકોઝ જો એ નહીં હોય તો નેટવર્ક પકડાશે જ નહીં, એઝ એન ક્લેમ મળશે જ. સો ક્લેમ મળશે પણ કદાચ રીઇમ્બર્સમેન્ટ થશે. તો લેટ્સ કન્ફર્મ, સોરી, લેટ્સ ક્લેરિફાય. ક્લેમ મળશે પણ પેલામાં કેશલેસ સિચ્યુએશન થશે નેટવર્ક વાળી હોય તો. જ્યારે આમાં તમારે પહેલા પૈસા ડિસ્ચાર્જ વખતે પૂરા પૈસા નેટવર્કમાં ન હોય તો ડિસ્ચાર્જ વખતે પૈસા ભરી અને પછી ક્લેમ સબમિટ કરી અને પછી પૈસા ક્લેમ થશે. આપણે આની કેશલેસ વખતે આપણે વાત કરી હતી, પણ આ ક્લેરિટી માટે આપણે રિપીટ કર્યું છે. સોરી, ગો હેડ. સો હજી એક વસ્તુ આમાં પણ એડ ઓન કરું કે રિઇમ્બર્સમેન્ટ લોકો સાંભળે એટલે એમ થાય કે કઈ વાંધો નહીં, અત્યારે આપણી પાસે પડ્યા જ છે પૈસા, અત્યારે ભરી દઈએ પછી બધું જોશું, અત્યારે પેશન્ટ ઉપર ધ્યાન દેવું વધારે જરૂરી છે. પણ ખાસ વાત યાદ રાખવી કે જ્યારે આપણે રિઇમ્બર્સમેન્ટ પ્રોસિજરમાં જઈએ તો દરેક હોસ્પિટલ સૌથી પહેલા એક ડિપોઝિટ આપણી પાસે લીધે છે એડમિશન વખતે. તો દેટ ઇઝ ઇમિડિયેટ લિક્વિડિટી. અને કદાચ મારા પપ્પાના કે દાદાના જમાનામાં તો એવું હતું કે નોર્મલી ફેમિલી મેમ્બર્સને જ્યારે કહીએ કે આ હોસ્પિટલમાં આપને એડમિટ કર્યા છે એટલે 2-3 ફેમિલી મેમ્બર તો 10-20 હજાર રૂપિયા કેશ લઈને જ ત્યાં પહોંચે કે અત્યારે ઇમિડિયેટ જરૂર પડશે તો હું આપી દઈશ. સો આ ત્યારે થતું. આજે જ્યારે યુપીઆઈ નો જમાનો છે, જ્યારે કેશ આટલા બધા કોઈ પાસે હોતા નથી, એટીએમ ઘણી વખત ચાલતા નથી કે પછી એમાં પણ વિથડ્રોવલ લિમિટ છે, અને આ રીતનું કોઈ વ્યક્તિ આવો હોસ્પિટલમાં કે અરે ચિંતા ન કરો અત્યારે રાખો પછી હું લઈ લઈશ, દેટ ઇટસેલ્ફ હેઝ બીકમ અ રેર કોન્સેપ્ટ. એટલે અત્યારે એ એક્સપેક્ટેશન રાખવી થોડી ગડબડ છે. હવે આ જો નેટવર્ક હોસ્પિટલ છે, મારું ટાઈઅપ છે, બધું બરાબર છે, તો પેશન્ટને એડમિટ કરી શકાય. આમાં ઘણીવાર શું થાય છે કે નેટવર્ક હોસ્પિટલ આપણને એવું લાગે કે હા તો મોટી હોસ્પિટલ છે તો હશે જ, બટ બીકોઝ ઓફ જે બિલ સાયકલ છે, એટલે કે હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીએ ક્લિયર કરવાના છે બધા પેમેન્ટ્સ નેટવર્ક હોસ્પિટલ સાથે. તો કોઈક કેસીસમાં એવું થાય કે હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની બહુ મોડું કરી દીધું, પેમેન્ટ ન કર્યા ટાઈમ ઉપર, એના લીધે શું થાય કે હોસ્પિટલ એમની સાથે આ ટાઈઅપ તોડી નાખે છે. હવે ધીસ અપડેટ આઈ એન્ડ યુ ડોન્ટ હેવ, કારણ કે રોજ એ લોકો વચ્ચે શું છે આપણને ખબર નથી. સો વોટ ઇઝ ધ વે કે હું જાણું કે મારા પેશન્ટને એડમિટ કરતી વખતે આ હોસ્પિટલ નેટવર્કમાં છે કે નહીં? તો એના માટે એક બહુ ઇઝીએસ્ટ વસ્તુ કરવાની બહુ જ જરૂર છે લોકોએ કે જેટલા પણ ફેમિલી મેમ્બર્સ છે બધાના ફોનમાં તમે એ કંપનીની એપ ઇન્સ્ટોલ કરાવી. હવે એ એપ ઇન્સ્ટોલ કરેલી હોય તો દરેક કંપનીની એપમાં આજકાલ કેશલેસ નું લિસ્ટ પણ એ લોકોએ એડ કરી દીધું છે, વિચ ઇઝ અપડેટેડ. તો શું થશે કે સપોઝ કોઈ ઇમરજન્સી આવી તો કોઈ પણ બીજું ફેમિલી મેમ્બર એમ્બ્યુલન્સને બોલાવવા પહેલા એ કેશલેસ હોસ્પિટલનું લિસ્ટ જો એપ ઉપર તરત ખોલે
અને એમાં સર્ચ કરી નાખે કે XYZ હોસ્પિટલ લઈ જવા છે, ઇઝ ઇટ ઓન ધ લિસ્ટ? તો મને એક્ઝેક્ટલી એ 2 મિનિટમાં ખબર પડી જશે કે આ કેશલેસમાં આવે છે કે નથી આવતી. હવે મારી સિચ્યુએશન છે રિઇમ્બર્સમેન્ટની, તો આઈ માઇટ જસ્ટ ટેક ધ પેશન્ટ. પણ એવું કહેવાય છે ને કે અરે એ વખતે સૂજે નહીં, એ વખતે સૂજે નહીં. તો જો આ જાણકારી દરેક ફેમિલી મેમ્બર પાસે પહેલેથી હશે અને તે નો કે કયા ટેબમાં જઈને કેશલેસ લિસ્ટ મળવાનું છે, તો ઇટ ઇઝ જસ્ટ લાઈક લર્નિંગ ટુ યુઝ અ ફાયર એક્સટિંગ્વિશર. એ આવડતું હશે તો સાચા ટાઈમે બરાબરથી આપણે વાપરશું. સો આ નેટવર્ક હોસ્પિટલ કઈ કહેવાય એ મારે જણાવવું હતું. અને ખાસ આ નેટવર્ક હોસ્પિટલમાં પેશન્ટ સહી સચ્ચા સમય ઉપર કેવી રીતે પહોંચે એ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. કારણ કે કેશલેસ નું ખરેખર એક બહુ મોટો ફાયદો છે મેડિક્લેમ નો. ઇનફેક્ટ એ કોર એલિમેન્ટ છે મેડિક્લેમ. પણ જયારે આપણે નાની ભૂલ કરીએ છીએ તો કેશલેસ ગુમાવી દઈશું. અને જસ્ટ ટુ કન્ટિન્યુ ફ્રોમ વેર યુ સેડ પ્રિયંકા, જો તમે એક એરિયામાં રહેતા હો ને એવી સિચ્યુએશન હોય કે તમારે એરિયામાં રહેતા હો ને તમારે મેડિક્લેમ ઇમરજન્સી આવે અને એડમિટ થવું પડે અને તમારા મનમાં પ્રેફરન્સ હોય કે હું આ એરિયામાં રહું છું અને આ હોસ્પિટલમાં મને ટ્રીટમેન્ટ કરાવી ગમશે, તો પોલિસી લેતી વખતે જોઈ લેવું કે ભાઈ મારી પોલિસીમાં આ હોસ્પિટલ નેટવર્કમાં છે કે નહીં. એ વખતે દેટ બીકમ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્લોઝ. એટલે આજે જેને કહેવાય ને કે રિવર્સ એન્જિનિયરિંગ કરીને રિવર્સ જોઈ લેવું. જો ઓફકોર્સ ઇમરજન્સી હોય ને ગમે તે હોસ્પિટલમાં જવું પડે ગમે તે સિટીમાં, દેટ્સ અ ડિફરન્ટ ક્લોઝ ઓલ ટુગેધર. પણ જો ઇન અ વે પ્લાન બી હોય, એક પ્લાન્ડ મેડિકલ સિચ્યુએશન બી હોય, ઇમરજન્સી હોય, એટલીસ્ટ પ્લાનના કેસમાં તો મારી ગમતી અને મારી ભાવતી એમ જેને કહેવાય એ હોસ્પિટલમાં મને મારી પોલિસી કવરેજ આપે છે કે નહીં એ જોઈને પોલિસી લેવું એ ઘણું ફાયદાકારક થશે. તો હેવિંગ સેડ દેટ, મિત્રો, અમે આજે એક એપિસોડ્સ કરીએ છીએ બેઝડ ઓન એક્સપિરિયન્સ કે કયા ક્લોઝિસ અને કયા પોઈન્ટ્સ પોલિસી લેતી વખતે કે ક્લેમ વખતે ટ્રિગર થતા હોય છે ને એમાં કદાચ પેશન્ટને કે ફેમિલી મેમ્બરને સફર કરવું પડતું હોય છે. તો એને એનલાઇટન કરવા માટે આ એપિસોડ્સ કરીએ છીએ. આઈ હોપ ધીસ એપિસોડ્સ આર ઓફ યુઝ ટુ યુ. તમને કામ લાગશે. જોતા રહેશો. મળશું નેક્સ્ટ એપિસોડમાં. હેવિંગ સેડ દેટ, બાય ફોર નાઉ.